ડૉક્ટર સ્નેહલ તન્ના, જલારામ મંદિર કેશોદ। આજરોજ સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે કેશોદ જલારામ મંદિરેથી એમની 226મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ એક સુંદર મજાની બાઇક રેલીનું આયોજન કરેલું હતું, જે કેશોદના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં બહેનો, બાળકો અને ભાઈઓ જોડાણા હતા। તમામ જલારામ ભક્તો જોડાયા હતા। સાથે ડીજે અને ઘોડાગાડી સાથે રામ ભગવાન અને જલારામ બાપાના ગીતો સાથે, ઓડિયો વિડીયો વિઝ્યુઅલ સાથે ડીજે પસાર થયું હતું અને મુખ્ય માર્ગોમાં પસાર થઈ અને જાગનાથમાં તમામને ખીચડી કઢી અને શાકનું પ્રસાદી રૂપે વિતરણ થયેલું હતું। આવતીકાલે પણ 226મી જન્મ જયંતિ જલારામ બાપા નિમિત્તે જલારામ મંદિર કેશોદ ખાતે સવારે 9 વાગ્યાથી શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જે કેશોદમાં તમામ રાજમાર્ગો પરથી પસાર થશે। બપોરે 4 કલાકે અન્નકોટ દર્શન અને સાંજે 6 કલાકે જલારામ મંદિરે સર્વજ્ઞાતિ માટે જલારામ બાપાની પ્રસાદીનું આયોજન કરેલું છે, તેમાં પણ તમામ જલારામ ભક્તો હાજર રહે તેવી સૌને અપીલ છે। રામ નામ મેં વિન લીન હે, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ। એવા જલારામ બાપાનું જ્યારે 226મી જન્મ જયંતિ હોય ત્યારે આ વખતે એક નવું પણ આયોજન કરેલું છે, જે આવતીકાલે 226મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 29 અને બુધવારે બપોરની પણ પ્રસાદીનું આયોજન જાગનાથ સોસાયટીમાં કેશોદ ખાતે કરેલું છે। તેમાં પણ તમામ જલારામ ભક્તો હાજરી આપે અને જલારામ બાપા સૌનું કલ્યાણ કરે, ભજન ભોજન સાથે લઈએ અને તમામનું કલ્યાણ થાય તેવી જલારામ બાપાની પ્રાર્થના સાથે જય જલારામ, વંદે માતરમ। જલારામ બાપાની જય બોલો। જલારામ બાપાની જય, જય જય શ્રી રામ, જય જલારામ। मुख्य रस्ताओं पर बाइक रेलवे द्वारा केशोदना नगरजनोने एक सुंदर संदेशो आपवा माटे थोड़ी Thank you.